એ કોઈ છે? એક્સક્યુઝ મી. યસ 2 મિનિટ. વેલકમ. મારે આવું જ પગલું સણ્યું હતું હો. પણ કહેવાય હળી ગયું કદનું તડકે રાખ્યું હતું ને આ નસલ છે એવું ને એવું. કુંડિયું નસલ છે આમ સોખું ઘર. સોખીની દીકરી છે માર જેમ. અમે વસ્તી ગણતરી વાળા છીએ બેન. હા બોલો. મારે તો જો જટકલી. કેટલા સભ્ય છો ઘરમાં? 5. દાદી, મમ્મી, પપ્પા, ભાઈ ને હું. દાદા ક્યાં ગયા? ગુજરી ગયા? ના, જાત્રા કરવા ગયા છે. દાદીને ન લઈ ગયા? દાદીને એની જોડે ના ભળે. ઠેક, દાદી છે ઉથલ પાથલ વાળી. કે દાદા જાત્રા કરવા ગયા તો એને ઘરના સભ્યમાં ગણો. કુલ સભ્ય કેટલા એ લખાવો અહીંયા. 6. તમારા લગ્ન થઈ ગયા? હા. તમે આમાં ન ગણાવો. આટો મારવા આવ્યા ને પરસોત્તમીનો કરવા. પરસોત્તમીનો પૂરો થઈ ગયો બેન. કેદી જવું હોય તમારે? તમે આમાં ના ગણાવો. મારું મન મારે જવું હોય ત્યારે લે. એ તો મસ્તી કરું બેન, પણ તમારું નામ હવે આમાં ના હોય સમજા. એટલે તમારા સિવાયના 5 જણા બરાબર. ભાઈના લગ્ન થઈ ગયા કે બાકી? થઈ ગયા તા પણ વહી ગઈ ભાભી. ઠેક, ઓલ બાજુની લઈ આવીશું. હા ઈ નાટકે ભાઈ. હા, લાવો લૂટી વહી ગઈ. એનું કઈ કૂપને સડાયું નતું ને નામ, એટલે ઈ ના ગણવામાં આવે બરાબર. બરાબર. શું કરે પપ્પા? કટલેરી દુકાન છે. ગામડે 5 વીઘા જમીન છે. ઠેક. હા, તમે ઓલું માથામ કરવાની સિંદૂરની ડબ્બી રાખો છો? તમારા પપ્પાની રાખે છે? હું જ્યાંથી લઉં ને ઘરનું હાવ પરવારું રેલાય જશે એકદમ. આમ ઓલું હોય ને હરખું એવું હોય તો કહેજો હો ને. હા હા, કેશું. તો મસ્તી ગણતરી વાળા છીએ, કઈ સહાય છે ને તો તમારે કોન્ટેક્ટ કરશું બરાબર. એટલે તમારો કોન્ટેક્ટ નંબર દઈ દો તમારા પપ્પાના. તમારાની હોય કે ઘરવાળાના દો ને? હા. 85 525. બરાબર. બધાનું નામ તો છે ને કૂપનમાં. તમારું નીકળી ગયું ને? હા, મારું હમણાં જ નીકળ્યું. તમારું નામ શું છે? મારું નામ કોમલ છે. પણ મારું નામ ક્યારેક ખુશી છે. મારા પપ્પાને ખુશી ગમે તો મને ખુશી કહે ક્યારેક. મોઢે જોઈને ખુશી થાય એવું લાગતું જ નથી. ખુશી શું કામ કહે છે? કોમલ બરાબર છે. એટલે મારા પપ્પાને ગમતું હોય તો રાખે. તમને શું વાંધો? કાંઈ વાંધો નથી બાપા. ઓહો, કી ગામ હારે છો તમે?